જય માતાજીને જય દ્વારકાધીશ। આજે જવાનું છે કમળાપુર દાદાના દર્શન કરવા। તે પહેલા જઈને ભાઈની વાડીએથી દૂધ લઈ આવી। હવે દૂધ લઈને આવી ગયા ડેરીએ। હવે દૂધ નામી દીધું છે અને હવે આપણે કાંક આ પ્રકારની અમારી ભરથાકાની ડેરી છે તમે જુઓ। તોળાયું છે આજ નહીં મોટું તો ફાઇનલી આપણે કમળાપુર દાદાના દર્શન કરવા પહોંચી ગયા છીએ। વિડીયોમાં આગળ બન્યા રહેજો। આપણો દાદાના દર્શન અમે તમને કરાવી। આ તો અમે જો આવું કાંક નજારો છે આ કણે અંદર આપણે ગોરવાડામાં આવતા જ એન્ટર થાવી એટલે અંદર આવતા જ આવડી મોટી શંકર દાદાની મૂર્તિ જોવા મળશે। ફાઇનલી જો આપણે જતાપરા પરિવારના દાદા એ પગી ગયા છીએ। જો તમે અહીં સુધી વિડીયો જોયો હોય તો વિડીયો શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ। તમે પણ આ દાદાના દર્શન કરી લ્યો। આપણે હવે જો પાછા વાડી આવી ગયા હે ને બોવડી આવ્યા કા તો જો આમ બોર પાકવા મળ્યા હતા। બોર બહુ મીઠા છે। તમારે કોઈને ખાવા હોય તો આવજો। આપણે ઢોર બાંધ્યા છે સવારના તો થોડીક નીંદ નાખી દેવી। એટલે નીંદ તો નાખીએ છીએ આપણે એક વાર નથી નાખી ઢોર લઈ આવ્યા પછી। લીલેડ આવ્યો રાયડું નાખે લે 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 લે। તો જો આ આપણી ગાય છે ગાડી થઈ ગઈ હારી। તો આ ટાઈપની કાંક મકાઈ થઈ છે એને હાથ અદ્ધર કરું તો નો આંબે એવડી મકાઈ છે। આપણે જો આ ટાઈપનો કાંક પારો બાંધ્યો છે માંડ માંડ ઊંચો થઈને સીડ્યો હાફ ચડી ગયો। આપણે જાય પારો ઉપાડીને ઢોરને નાખવા। આપણે હવે જો ઢોરને નીંદ નાખી દીધી બાસડાક બાસડાક બોલાવે છે નીણ। હવે ઢોરને નીંદ નાખીને જવાનું છે કાકાની વાડીએ શેષ દેવા। દાંડા ને દાંડા કાઢી નાખ્યા। લેવા જવું રમા દાદાની વાડીએ શેષ દેવા ઠેક એમ બવણે શું ભર્યું છે? તમે પગી ગયા રમા દાદાની વાડીએ। પહોંચી ગયા વાડીએ જો કોઈ છે અને બધા સૂઈ ગયા છે નાય ધમ કાકા સૂતા જો મારા કાકા સૂતા જો આ બધા સૂતા આ ધમ કાકાને ઊંઘ આવી ફોન જોવે છે એ ફોન જોવે છે। રોકાવું છે ને તારે પછી કોઈ તેડવા નહીં આવે। માન્યતા બેન રોકાય છે કાકાની વાડીએ।